મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે અંતરિક્ષમાં જવાનું ગૌરવ પ્રાપ્ત કરનાર સુનીતાબેન વિલિયમ્સ, અને એથી વિશેષ ગૌરવ એ કે તેઓ મૂળ ભારતીય હોવાનું ગૌરવ આપણે લેતા હોઈએ છીએ. ત્યારે અમે આ શિક્ષકોની ટીમ જુલાસણ ખાતે આવેલા છીએ કે જે સુનીતાબેનનું નેટિવ ગણવામાં આવે છે. અને સુનીતાબેન વિલિયમ્સ આપણે અંતરિક્ષમાં ગયા છે એમના વિશે જે વાતો કરીએ છીએ, તો તમે અત્યારે હાલ આ જે મકાન દેખાઈ રહ્યું છે એ એમનું જુલાસણ ખાતે આવેલું એમનું મૂળ મકાન છે. તો જુલાસણ ગામની અંદર સ્વામિનારાયણ મંદિરની બિલકુલ સામે બેનનું મકાન આવેલું છે. અને એ મકાન અમે જોયું, એમનું જે રહેવાની જગ્યા હતી એ પણ અમે બહારથી જોઈ, મકાન પણ તમે અત્યારે હાલ પણ જોઈ શકો છો. અને એમનો પરિચય મેળવવા માટે અમે ગામમાં આવ્યા છીએ. ત્યારે ગામના વરિષ્ઠ દાદા ભરતભાઈ મિસ્ત્રી અમને મળ્યા છે. તો ભરતભાઈ મિસ્ત્રી સાહેબ સુનીતાબેન વિશે ઘણો એવો પરિચય ધરાવે છે. તો દાદાને આપણે પ્રશ્નો પૂછીએ છું કે દાદા, આ સુનીતાબેન વિલિયમ અહીંયા એમનું મૂળ વતન હતું, તો એવો ક્યાંથી એવા રહેતા હતા, કેવી રીતે આ ગામની અંદર એમનું આગમન થયું? તેઓ મૂળ આ ગામના હતા કે બહારથી આવેલા હતા? એ જે સુનીતાબેન વિલિયમ્સના ઘર દીપકભાઈ, એ જ્યારે બહુ નાના હતા એ વખતે પેલા બાવા કહો કે સાધુ સંત કહો, તો એમની સાથે અહીંયા નારદીપુરથી એ બાવા આવ્યા હતા અને અહીંયા જુલાસણમાં આવ્યા હતા. અને પછી પૂછ્યું એમને બાવાએ કે એમ કે આ બે છોકરાઓ ભૂલા પડ્યા છે અને એમને અમે કયો સંગાતે લઈને ફરીએ. તો એમને પછી એમને કહ્યું અહીંયા ભોળાનાથ સાહેબને કે તમે આ છોકરાઓને તમે રાખો અહીંયા, અમે અમને ક્યાં સાથે લઈને ફરીએ. એટલા માટે પછી ભોળાનાથ સાહેબે અહીંયા રાખ્યા અને નાના મોટા થયા, ભણવા ગણવામાં હોશિયાર હશે. પછી મોટા થયા એટલે ભણી ગણીને તૈયાર થયા એટલે પછી આગળ ભણવા માટે એમને અમેરિકા મોકલ્યા. સરસ. તો દાદાએ જે માહિતી આપી એ પ્રમાણે એમનું કહેવું એવું છે કે સુનીતાબેનના પિતા એટલે કે દીપકભાઈ, તો દીપકભાઈ જ્યારે નાના હતા ત્યારે એ કોઈક સાધુઓની સાથે આ ગામની અંદર સાધુઓ આવ્યા હશે ને એમની સાથે બે બાળકો હતા. એ પૈકીના આ સુનીતાબેનના પિતાશ્રી એટલે કે દીપકભાઈ એ પણ એમની સાથે હતા. જ્યારે સાધુઓ આ ગામમાંથી રિટર્ન થયા ત્યારે આ બે બાળકો એમની સાથે જે હતા એ બે બાળકો પૈકી આ દીપકભાઈ હતા, એમને આ જ ગામની જુલાસણ ગામની પ્રાથમિક શાળામાં નોકરી કરતા ભોળાનાથ સાહેબ શ્રી ભોળાનાથ ભૂદેવ હતા, બ્રાહ્મણ હતા. અને એ સાહેબને આ બાળકો એમણે સોંપેલા અને એ બાળકોને એમણે ઉછેર કર્યો અને ભણાવ્યા. અને ક્રમશઃ એ મોટા થતા ગયા અને શિક્ષણ યાત્રા એમની ચાલુ રહી અને એમના ત્યાં સુનીતાબેનનો જન્મ થયો. અને સુનીતાબેનને પણ આ શિક્ષણ યાત્રા આગળ ધપાવી અને છેક અંતરિક્ષ સુધી પહોંચી ગયા, જે આ ગામનું અને આપણા બધાનું ને આ રાષ્ટ્રનું ગૌરવ ગણાય. એ સિવાય વિશેષ કોઈ પરિચય દાદા? પણ વિશેષમાં તો પછી શું છે, લગભગ 10-15 કે 12 વર્ષના હશે. એક તો એમની તો બોડી સરસ હતી. એ વખતે અહીંયા આવ્યા હતા બધા ફેમિલી સાથે, દીપકભાઈને બધા એમના ઘરેથી ને એમના છોકરો વસ્સાને બધું. એ વખત અમે નાના હતા તો એ વખતે ઊંટ જોયેલું, તે ઊંટને ભારી કેમળ કરી ઊંટને સજાવીને એના ઉપર બેસાડી અને ગામમાં ફેરવ્યા હતા એ વખતે. બરાબર. હા, હજુ મને ખબર, હું નાનો હતો ત્યારે મને હજુ થોડું ઘણું ધ્યાન ખરું. 7-8 વર્ષનું, 6-7 વર્ષનું છું. બેન અભ્યાસ કરતા હતા એ વખતે આવેલા? હા, એ તો ત્યાં અમેરિકામાં આપણને તો ખ્યાલ ના હોય અભ્યાસ તો શું કરે છે, અભ્યાસ કેવું ભણે છે. તો બેન અહીંયા આવેલા ત્યારે આ ભારતની સંસ્કૃતિ પ્રમાણે ને ગામડાની સંસ્કૃતિ પ્રમાણે ઊંટ જોયો, એમ કેમલ બોલતા હતા અને સરસ ગામ લોકોએ બેસાડીને સરસ મજાનો એમને અનુભવ કરાવ્યો અને આનંદ કરાવ્યો. એ પણ દાદા અહીંયા વાત શેર કરી રહ્યા છે. અને આ જે ઘર છે એ અમારી બાજુમાં અમારું ઘર છે. અને આ જે ઘર છે આ બંને અમે મિસ્ત્રી છીએ. એ વખતે અમારે બાંધકામ કરતા હતા. આ આબુ બધું ભરેલું મકાન બનાવેલું અમે અમારા ગ્રાન્ડફાધરે. એમના ભોળાનાથ સાહેબના મિત્ર શિવરામ મંછારામ મિસ્ત્રી, બરાબર, એ અમારા દાદા મારા થાય. એટલે એમને સારા સંબંધ હતા. બે ટૂસ કાયમ માટે અહીંયા બેસતા. બરાબર. અહીંયા સરસ મજાની દાદાએ એક વાત પણ સરસ શેર કરી જે ઓથેન્ટિક છે કે ભરત દાદા જે છે એમના દાદા હતા, એ એમના દાદા મારા ફાધરના, હા, એમના ફાધરના ફાધર. અને અહીંના જે સાહેબ હતા મંછારામ સાહેબ, એ બંને ભોળેનાથ સાહેબ એ બંને મિત્રો હતા. અને મિત્રો હોવાના કારણે અને દાદાનો વ્યવસાય
મકાન બનાવવાનું Construction ફર્નિચરનું કન્સ્ટ્રક્શનનો હતો એ ન્યાય મિત્ર હોવાના કારણે આ મકાનનું કામ પણ ભરત દાદા છે મારા grandfather ને એમના ગ્રાન્ડફાધરે બનાવેલું બનાવેલું છે છે. તો એ પણ એક સરસ મજાની સ્મૃતિ છે. દીપકભાઈ સાહેબ ભોળાનાથભાઈના બાળકોને અમેરિકા લઈ ગયા. હા તો સરસ હા, દાદાએ વાત પછી કરી. બીજી વાત કરું તમને તો આ દીપકભાઈ જે ત્યાં ગયા હા. અને ત્યાં બધો વ્યવસાય ને બધું સારું છે તો પછી ભોળાનાથ સાહેબના જે છોકરાઓ ખરા સંતાનો હમ. એમના આખું બધું જ ફેમિલી એમના સંતાનો બધા જ એમને અમેરિકા લઈ ગયા. સરસ, ખૂબ સરસ. એક કૃતજ્ઞતા દાખવી એમને કે દીપકભાઈએ કે મારો જે ઉછેર થયો છે અને ઉછેર સારી રીતે થયો છે, મને તક મળી છે અમેરિકાની. તો દાદાએ જણાવ્યું એ પ્રમાણે જે સાહેબ હતા એમનો ઉછેર કરનાર એ સાહેબના તમામ સંતાનોને પણ અમેરિકા લઈ ગયા અને એમને પણ એમના જેવું સુંદર મજાનું જીવન અને જાહો જલાલી. નવીનભાઈ, પ્રવીણભાઈ, હા. ગીજુભાઈ, પછી એમની બે બહેનો એ બધા અમેરિકા. હા, નવીનભાઈ, એક વચ્ચે- પ્રવીણભાઈ, બીજુભાઈ અને બે બહેનો એ સાહેબના જે અમેરિકા સંતાનો હતા એમને પણ ત્યાં લઈ ગયા અને એમનો પણ ઉછેર સારી રીતે વિકાસ સારી રીતે થાય એ પ્રમાણે કૃતજ્ઞતા દાખવી એ પણ ગૌરવ જે ભરી વાત છે. બોલો બીજું કયો તમારે? બસ સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર કે એમને આ સરસ મજાની માહિતી આપી અને જે અમારા વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી થઈ હા, છે. તમારે તમે